નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ। રૂપિયા 108.45 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી। અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં રૂપિયા 108.45 કરોડના બજેટને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં શહેરના વિકાસ માટે વિવિધ કામોની જાહેરાત કરવામાં આવી હતી। અંકલેશ્વર નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભા ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થની અધ્યક્ષતામાં યોજાઈ હતી। સભામાં નગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું રૂપિયા 108.45 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું। બજેટ મુજબ નગરપાલિકાએ રૂપિયા 90.88 કરોડની આવક સામે રૂપિયા 99.70 કરોડના ખર્ચનો અંદાજ દર્શાવ્યો છે। આ સાથે જ રૂપિયા 8.75 કરોડનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું। સાથે જ આ બજેટમાં નવા કોઈ કરવેરા નાખવામાં આવ્યા નથી। નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ કામોની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં શહેરમાં સપોર્ટ કોમ્પ્લેક્સનું નિર્માણ, આઇકોનિક રોડ બનાવવો, શહેરના સર્કલોનું નવીનીકરણ તેમજ શહેરના પ્રવેશદ્વારે એન્ટ્રી ગેટ બનાવવાના કામો હાથ ધરવામાં આવશે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અગાઉ આ અંતિમ સામાન્ય સભામાં ચૂંટણીલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં કોઈ અખતરા નથી કરવામાં આવ્યા અને કરવેરાના વધારે જનતાને પોતાના તરફ કરવાનો શાસકોનો પ્રયાસ લાગી રહ્યો છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। આ એક મારો સુધારો છે ઇંગ્લિશ બુકનો, એટલે તમે પછી એના પછી આપણે કામ ચાલુ કરીએ। એટલે ભાઈ ઇંગ્લિશ બુકનો સુધારો લે ચર્ચાઓનો અવકાશ ખુલ્લો છે, ફરીથી બી ચર્ચા કરીશું આપણે, પણ અમે હાલ તો સુધારો લઈએ। સિલક અને કુલ આવક મળીને 108,45,00,000નું થાય છે બજેટ આપણું, જેમાં ખર્ચની અંદર આપણે પગાર અને વહીવટી ખર્ચ, વેરાની આવક 13,87,00,000, ટેક્સ સિવાય ફી ભાડું વગેરેની આવક 1,86,95,000 સરકાર। આજરોજ અંકલેશ્વર નગરપાલિકાની ઓર્ડિનરી જનરલ બોર્ડ રાખવામાં આવ્યું, જે બજેટને અનુલક્ષીને બોર્ડ હોય અને વિકાસના કામોને લગતી બોર્ડ હોય। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા 108 કરોડ 45 લાખ રૂપિયાનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું, જેમાં ઓપનિંગ ઉઘડતી સિલક તરીકે 17 કરોડ 56,65,000 અને આવક 90 કરોડ 88,35,000 અને ખર્ચ એની અંદર ટોટલ ખર્ચ આવે છે 99 કરોડ 70 લાખ, એમ કરીને 8 કરોડ 75 લાખની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું। આમાં શહેરને નવા આયામો જેવી રીતના કે સ્પોર્ટ કોમ્પ્લેક્સ, આઇકોનિક રોડ, નવા સર્કલો, નવા એન્ટ્રી ગેટ અને શહેરના વિકાસ અને સ્વચ્છતા માટેના કામો પર ભાર મૂકીને નવા બજેટને આયોજન કરવામાં આવેલ છે। બીજું એક અંકલેશ્વર નગરના નાગરિકોને એક સેવા સેતુના કાર્યક્રમ માટે તારીખ 11ના રોજ અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે નીચે વોર્ડ નંબર 1 થી 5નો સેવા સેતુ રાખવામાં આવેલો છે, જેનો સમય સવારે 9 થી સાંજે 5 કલાક સુધીનો હશે। અને બીજો સેવા સેતુ 20 તારીખે મા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 6 થી લઈને 9નો રાખવામાં આવેલો છે, એનો બી સમય સવારે 9 થી સાંજે 5નો હશે, જેના નાગરિકો લાભ લે એવી અપીલ કરું છું।